નમસ્તે બાળ મિત્રો, રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મંદિર વિભાગ સિનિયર કેજી, વિષય અંગ્રેજી પારમ. તો આજે આપણે અંગ્રેજી પારમમાં યુનિટ નંબર 108થી 111નો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે યુનિટ નંબર 108 ઉપર જોઈએ. યુનિટ નંબર 108, તેમાં આપણને એબીસીડી આપેલી છે અને કહેવામાં આવ્યું છે કે ખૂટતા અક્ષરો લખો. તો અહીંયા તમને જે એબીસીડી આપી છે તેમાં જે અક્ષર ખૂટતો હોય તે લખવાનો છે. તો સૌપ્રથમ પહેલાં શું છે તો કે એ ખૂટે છે તો એ લખ્યો. પછી શું લખ્યું? સી. પછી શું છે? ડી તો આપેલો જ છે. પછી શું છે? ઈ. એ આપણે જે મેં તમને અહીંયા લખીને બતાવી ખૂટતા અક્ષરો તમારે અંગ્રેજી પારમની ચોપડીમાં પૂરવાના રહેશે. હવે આપણે નંબર 109થી 111 ઉપર જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ઉચ્ચાર સાથે લીટી દોરીને જોડો. એની સામે એ, ક્યુની સામે ક્યુ, એસની સામે એસ, જીની સામે જી. અહીંયા તમારે ઉચ્ચાર આપેલા છે અને મૂળાક્ષરોની સામે જોડવાના છે. પછી જે આપે સામે જે, આરની સામે આર, ટીની સામે ટી અને ડીની સામે ડી. આવી રીતે તમને જોડકા જોડવાના કીધા છે. ત્યાર પછી નીચે પણ તેવી જ રીતે તમારે મૂળાક્ષરોની ઉચ્ચાર સામે જોડવાના છે. આમ યુનિટ નંબર 109 અને 110નો અભ્યાસ તમારે અંગ્રેજી પારમની ચોપડીમાં કરવાનો છે. હવે આપણે જોઈએ યુનિટ નંબર 111. ઉચ્ચાર સામે અંગ્રેજી મૂળાક્ષર લખો. તો જી આપ્યો છે તેની સામે આપણે જી મૂળાક્ષરમાં લખવાનું છે. યુ આપ્યો છે તો યુ, જો મેં તમને અહીંયા લખીને બતાવ્યું છે. આવી રીતે તમારે યુનિટ નંબર 108થી 111નો અભ્યાસ અંગ્રેજી પારમની ચોપડીમાં કરવાનો રહેશે.